રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે, જેને લઈ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાનું આખું તંત્ર પૂરજોશથી કામ કરી રહ્યું છે. શહેરને 3200 કરોડથી વધુના વિકાસ કામોના પ્રોજેક્ટ ભેટ મળશે. આ તકે પ્રધાનમંત્રીના વરદ હસ્તે એમ્સ હોસ્પિટલ, જનાના હોસ્પિટલ, રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે ડબલ રેલવે ટ્રેકનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો યોજાશે. આ રાજકોટની જનતાને જોડવા કલેક્ટરે અપીલ કરી. આખું તંત્ર પૂરજોશથી કામ કરી રહ્યું છે. રાજકોટને 3200 કરોડથી વધારાના પ્રોજેક્ટ્સની ભેટ સોગાત જ્યારે મળી રહી છે, એમાં ખાસ કરીને રાજકોટ એમ્સ જે 1195 કરોડના ખર્ચે બનવા પામેલ છે, રાજકોટથી સુરેન્દ્રનગર જે લાઇન છે એની ડબલિંગ થઈ છે, એ સિવાય જનાના હોસ્પિટલ જે છે એમાં મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ 750 બેડની જ્યારે 120 કરોડ રૂપિયાના ખર્ચે કાર્યાન્વિત થવા જઈ રહી છે, ત્યારે અમે માનનીય વડાપ્રધાનશ્રીને આવકારવા ખૂબ આતુર છીએ. પહેલાં જશે એમ્સ, ત્યાં એમની 15 મિનિટની મુલાકાત છે. પછી સાહેબનું રોડ શો જૂના એરપોર્ટથી સભા સ્થળ એટલે રેસકોર્સ સુધી પ્લાન કરવામાં આવેલું છે. અને બધા દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે પોતપોતાનું સ્થાન 2:30 વાગ્યાથી ગ્રહણ કરી લે.